morning all of you. Into the previous lecture we are discussed about two-dimensional array. What is two-dimensional array? Example of two-dimensional array, as well as we are also discuss about initialization of two-dimensional array. Okay, into this lecture we are discuss about multi-dimensional array. C also allows array to declare more than two or more dimensional array. શું કહે છે કે સી લેંગ્વેજ અલાઉ કરે છે આપણે કેવા એરે બે કે બેથી વધારે ડાયમેન્શનલ વાળા એરે. ફર્સ્ટ આપણે વન ડાયમેન્શનલ એરે જોયું જેમની અંદર આપણે ખાલી સાઇઝ આપતા હતા. સેકન્ડ આપણે ટુ ડાયમેન્શનલ એરે જોયું જેમાં રો અને કોલમની સાઇઝ આપણે સેટ કરતા હતા. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે થ્રી ડાયમેન્શનલ એરે જેમની અંદર આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ ગમે તેટલી સાઇઝ આપી શકીએ છીએ. એવું કંઈ ફિક્સ નથી કે બે કે ત્રણ જ સાઇઝ આપવી. આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ ગમે તેટલી સાઇઝ સેટ કરી શકીએ છીએ. જનરલ સિન્ટેક્સ ફોર મલ્ટી ડાયમેન્શનલ એરે ઇઝ એઝ અંડર. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે ડેટા ટાઈપ એરે નહીં, આ તો બધાની અંદર સેમ જ આવશે. અહીંયા જે સાઇઝ આપવાની છે બરાબર એની અંદર અહીંયા મલ્ટિપલ સાઇઝ આપેલી છે, તમે જોઈ શકો છો. સેમ રીતે અહીંયા આપણે એક્ઝામ્પલની અંદર ત્રણ અલગ અલગ સાઇઝ આપેલી છે. હવે આમના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આપણે કઈ રીતે આપે છે જો અહીંયા મલ્ટી ડાયમેન્શનલ એરે માટેનું એક્ઝામ્પલ આપેલું છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void main. જો અહીંયા એરે ડિક્લેર કરેલો છે ઇન્ટીજર a, સાઇઝ આપેલી છે 2 2 2. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ આમની અંદર ચેન્જીસ કરી શકો છો. i, j અને k ત્રણ વેરિયેબલ ડિક્લેર કર્યા. ત્રણ સાઇઝ આપી છે એટલે ત્રણ વેરિયેબલ ડિક્લેર કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. પહેલાં આપણે શું કર્યું હતું, જસ્ટ i લીધું હતું બરાબર. એક જ સાઇઝ હતી એટલે ટુ ડાયમેન્શનલ એરેની અંદર બે અલગ અલગ રો અને કોલમ બેની સાઇઝ હતી એટલે આપણે શું લીધું હતું, i અને j. અત્યારે કેટલી સાઇઝ છે, થ્રી સાઇઝ છે એટલે આપણે શું લેવું પડશે, i, j એન્ડ k. થ્રી ડિફરન્ટ લૂપ્સનો યુઝ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ જાતનો કંઈ ચેન્જીસ નથી. આપણે ટુ ડાયમેન્શનલ એરે જોયું સેમ એ જ રીતે અહીંયા થ્રી ડાયમેન્શનલ એરે વર્ક કરે છે. બટ ચેન્જીસ ક્યાં આવશે, જસ્ટ આપણે એક નવો વેરિયેબલ લીધો છે કે, એમની પણ લૂપ યુઝ કરેલી છે. સેમ એ રીતે એમની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરાવેલી છે બરાબર. અને લાસ્ટમાં જેવી રીતે આપણે ટુ ડાયમેન્શનલ એરેની અંદર ડેટા પ્રિન્ટ કરાવતા હતા સેમ એ જ રીતે અહીંયા ડેટાને પ્રિન્ટ કરાવેલા છે બરાબર. હવે નેક્સ્ટ વન આપણે એ સેમ પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ કેવું રિઝલ્ટ આપણે આવે છે. એના ઉપરથી આઈડિયા આવશે કે મલ્ટી ડાયમેન્શનલ એરે જે છે એ શું વર્ક કરે છે. સેમ પ્રોગ્રામ મેં અહીંયા ટાઈપ કરેલો છે, તમે જોઈ શકો છો. ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. પહેલાં આપણે કોમેન્ટની અંદર ચેન્જ કરી નાખીએ મલ્ટી ડાયમેન્શનલ એરે બરાબર. stdio.h, conio.h, void main, include a, સાઇઝ આપેલી છે 3 3 3. i, j અને k ત્રણેયનો યુઝ કરેલો છે. ત્રણેયની લૂપ યુઝ કરેલી છે. યુઝર પાસેથી વેલ્યુ લીધી છે બરાબર. i, j અને k ની વેલ્યુ છે એ લૂપમાંથી આવશે, ડાયરેક્ટલી પ્રિન્ટ થશે. અને આખી જે વેલ્યુ છે એરેની જે વેલ્યુ છે એ યુઝર પાસેથી લીધેલી છે સ્કેનએફનો યુઝ કરીને અને અહીંયા ડેટાને પ્રિન્ટ કરાવેલા છે. પ્રોગ્રામને રન કરીએ. ફર્સ્ટ વન સાઇઝ આપીએ 1 1 1. ઓકે, 2 2 2 3 3 3 4 4 4 5 5 5 6 6 6 7 7 sorry 8 7 8 8 8 9 9 9. જો તમે જોઈ શકો છો કઈ રીતે મલ્ટી ડાયમેન્શનલ એરે વર્ક કરે છે. આગળ આપણે જોયું હતું જસ્ટ આપણે 3 રો અને 3 કોલમ મળતી હતી બરાબર. અહીંયા શું થાય છે